હું 2021માં નારી ગૃહમાં ગઈ હતી. મારે લવ કેસ હતો. હું 2021ની સાલમાં ગઈ હતી. ત્યાં મને એવું થયું કે હું છે ને પાકિસ્તાનથી ત્યાં નારી ગૃહમાં ગઈ છું એવી રીતના મને ચેક એને કરી. ગીતાબેન પિયુષભાઈ ચાવડા એ ત્યાંના મેનેજર છે, એને એવી રીતના મને ચેક કરી છે. અને પછી ત્યાં બહુ મને ત્રાસ આપવા માંડ્યા. એક જ દિવસ નો થયો ને ત્યાં મને ત્રાસ આપવા માંડ્યા. પછી મને ખબર હતી ચેક કરે છે, તો મેં મારા પૈસા 10,000 હું લઈને ગઈ હતી ને એ મેં મારા માથાના અંબોડામાં રાખ્યા હતા. તો એ 10,000 એને કાઢી લીધા. મને કે હું તને જવા ટાઈમે દઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી ગીતાબેને એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કહી દીધું કે હું તને જરાય હું તને પૈસા દેવાની નથી. કે મેં તને પૈસા દીધા, તે મને પૈસા દીધા જ નથી. કે મેં કીધું હા કાંઈ વાંધો નહીં. પછી ત્યાં મારી પાસે 100 થી 200 જેટલી સાડી ભરાવી ત્યાં. અને એને એમ કીધું કે જવા ટાઈમે તમને પૈસા દેશું. એ પૈસા નહીં. મારા સ્વજનો મને મળવા આવતા તો પણ મને મળવા ન દેતા. અને ત્યાં રોજ ઈ પ્રમાણે ત્યાં બોર્ડ માર્યું છે ને એ પ્રમાણે ત્યાં જમવાનું દેતા નથી. રોજ રીંગણાનું શાક ને રીંગણાનું શાક. અને ત્યાં હું 6 મહિના સુધી રહી. ગીતાબેન ચાવડાને કેટલું બધું દાન આવતું હતું, લાખો રૂપિયાનું દાન આવતું હતું, તો પણ એ હગે વગે થઈ જતું હતું. એ કોઈ છોકરીઓને કાંઈ દીધો નથી. અને છોકરીઓને રોજ ત્રાસ. એ એમ જ કે પૈસા ફેંકો ને તમાશા દેખો એવી રીતના એ ગીતાબેન કરતા હતા. અને જરાય કોઈના અમારા સ્વજનો આવે ને મળવા જ નહોતા દેતા. બારોબારથી કાઢી મેકતા હતા કે ના અમે તમને મળવા નહીં દઈએ. કે અને પછી બહુ ફોર્સ કરે. એને ખબર પડે કે આ રૂપિયાવાળા છે તો એની પાસેથી પૈસા પડવી લેતા હતા ગીતાબેન. અને એને કીધું તું તમારે જે મારું કરવું હોય ને કરજો. મારી સરકારી નોકરી છે ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા. એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કાંઈ નહીં કરી લે. અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે, બહુ જ. મારા પપ્પાને કોઈને મળવા નહોતા દેતા. અને જઈએ મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર અહીંયા મેકવા ન આવતા, એને ચોક્કસ જગ્યાએ મેકી આવજો. ગીતાબેન એવું બોલ્યા છે. અને ગીતાબેનને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ દીકરીઓને હેરાન ન કરો. અત્યારે પણ ત્યાં લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે. અને દાન દે છે, બધું દે છે, તો પણ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા. એને પણ એમ કીધું કે તમારે જી કરવું એ કરી લેજો, હું ગીતાબેનને કાંઈ નથી કહેવાનું. મારી માંગ ઈ છે કે મારા પૈસા એને 10,000 લીધા છે એ દઈ દે, સાડીના લીધા છે એ દઈ દે. અને કોઈની પણ દીકરીઓને હેરાન ન કરે એટલી વિનંતી છે મારી. બધે ફિટ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી. જગ્યાએ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં જ નથી. હવે ઈ સંસ્થામાંથી નથી તો અત્યારે કોણ સંચાલન કરે છે? અત્યારે તો બીજા કોક સંચાલન કરે છે. હમણાં એનો કોન્ટ્રાક્ટ બેઝ પૂરો થઈ ગયો હતો ને તો પણ એ નોકરી કરતા હતા. અને એમાં ગોહિલ સાહેબની, જનકસિંહ ગોહિલ છે મોટી ઓફિસે, એ જનકસિંહ ગોહિલની અને ગીતાબેન ચાવડાની મિલી ભગત છે આમાં. અને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો ને તો પણ એને પહેલા 15 દિવસ કાઢી મેકી. પછી 15 દિવસ પછી પાછા એ ગીતાબેન ચાવડાને લઈ આવ્યા હતા. અત્યારે 1.5 મહિના જેવું થયું છે. ગીતાબેને નીકાળી દીધા ને આવું બધું થયું ને ગીતાબેને નીકાળી દીધા ને એને. મારી માંગણી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ. હું 2021માં મળવા ગયો હતો મારા સ્વજનને નારી સંરક્ષણ કેન્દ્રમાં. મને કે તમારે મળવું હોય તો 5,000 રૂપિયા થશે. ગીતાબેન ચાવડાએ કીધેલું તો તમારી એન્ટ્રી અંદર થશે, બાકી મને બહારથી જવા દીધો. કેટલા ટાઈમ પહેલાનો 2021ની વાત છે. આ વાત હતી 2021 ની. પછી આ 4 વર્ષ સુધી તમે કે ફરિયાદ કરી કે વાત 4 વર્ષ સુધી ફરિયાદ નથી કરી. હમણાં હું પાછો ત્યાં નારી સંરક્ષણ કેન્દ્રમાં હું સિક્યુરિટી ગાર્ડ હતો નોકરી માટે. ત્યારે મને એમ થયું કે હજી બહેનો પીડાય છે ત્યાં, જે આશ્રય બહેનો આવે છે એની હારે યોગ્ય ન્યાય નથી થતો. એટલે મને એમ થયું કે આની યોગ્ય તપાસ થવી જોઈએ. નહીં ગીતાબેન ચાવડા એને ખબર પડી ગઈ કે આ બધું પૂછે છે, જાણ કરે, તપાસ કરે, એટલે માટે એને અમને હટાવી દીધા. આશ્રય વાળા બહેનોની મદદ કરું છું એટલે હટાવી દીધા. કેવો ત્રાસ આપે છે ગીતાબેન? પૂરેપૂરો કોઈને મળવા ન દે. કોઈના સ્વજન મળવા આવે 70 કિલોમીટર થી આવે, 80 કિલોમીટર થી અહીંયા રાજકોટ આવે મળવા, તો એને મળવા ન દે. પૈસા આપે એનું કામ થાય. હવે ગીતાબેન તો ત્યાં નથી. હવે શું હજી ત્રાસ છે ને બીજા જે ઈ પણ ત્રાસ? અત્યારે તો નથી ખબર સાહેબ, પછી કોણ આવ્યું એ પેલા હતો એમ.
તમારું ખાલી તમારે જે પ્રશ્નો છે કોની સામે ફરિયાદ છે કયા પ્રકારના સામે તમારા જો સામે ત્યાંની સામે જવાનું મારી છે ગીતાબેન પિયુષભાઈ ચાવડા સામે ઈ હું નારી સંરક્ષણ ગૃહમાં ગઈ હતી ને રાજકોટ પહેલા મહિનામાં તો ત્યારથી છે ને બહુ જ આમ ત્રાસ આપતા હતા ને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા મને પહેલા મહિનામાં ત્યાં ગઈ હતી તો લવ કેસમાં ગઈ હતી મારી ઉંમર ઓછી પડી ને એટલે હું ત્યાં ગઈ હતી તો એ બહુ જ ત્રાસ આપતા હતા અને રોજ એટલે રોજ મને હેરાન જ બહુ કરતા હતા કયા પ્રકારનો ત્રાસ આપતા હતા એ તમે વિગતવાર જણાવી શકો છો ઈ મને આમ ત્યાંનું બધું કામ કરાવડાવતા હતા આમ ત્યાં જે કર્મચારીને કામ કરવાનું હોય એ કામ બધું અમારી પાસે કરાવડાવતા હતા અને સવારમાં નાસ્તો કરવા કર્મચારીને જાગવાનું હોય તો એ અમને બધાને જગાડતા હતા વહેલા અને એના ઘરના કપડાં ને એવું બધું ત્યાં ધોવા લાવતા હાથ પગ ને એવું માલિશ કરાવડાવતા હતા માથામાં તેલ ને એવું બધું નખાવડાવતા હતા અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા અમે કઈ કેવી નહીં ને તો એમ કે તમારે અમારી સામે આટલું બધું નહીં બોલવાનું હોય કે અમે કોણ છીએ તમે જોવો તો ખરા થોડુંક અમારી સામે કે અમારી સામું નહીં બોલવાનું મારા મમ્મીના ને એના ઘરેથી ફોન આવે ને તો એ એવું કહી દેતા હતા કે હું રજા ઉપર છું અત્યારે હું તમારી છોકરી હારે તમને વાત ન કરાવી શકું એમ કરીને મને વાત નહોતા કરાવડાવવા હતા મારા મમ્મીની યાર અને હું ગમે એટલું કહું કે દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી તું પછી આવજો હું તને પછી કોલ કરીને વાત કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલ્યા ને તો હું એનું સામું થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા અને બહુ જ રોવડાવતા હતા મારે ત્યાં રહેવું હતું તો મને એને રહેવાય ન દીધી મને 2-3 દિવસની અંદર જ મારી ફાઇલ તૈયાર કરી વાળીને મને 2-3 દિવસમાંથી ત્યાંથી કાઢીને બપોરે ભૂખ્યા પેટે કાઢી અને ત્યાંથી હું 10 નંબરના રેન બસેરામાં ગઈ ને તો ત્યાં આગળ મારી પાછળ આવી ત્યાંના જે કર્મચારી હતા ને એને મારી ખિલાફ બહુ બધું બોલીને ગયા એ કે આ છોકરી કે ન ધારી આ છોકરી જેમ ફાવે એમ સામું બોલે છે આ છોકરીને તમે અહીંયા રાખતા ને એવું બધું બહુ કહીને ગયા પછી ત્યાંથી હું એના અધિકારી જે છે ને એની ઓફિસે ગઈ સીમા દીદીની ઓફિસે ત્યાં જઈને મેં કીધું આ ગીતા દીદી મેં કીધું હું ત્યાં નારી ગૃહે હતી ત્યારે તો હેરાન કરતા હતા અત્યારે હું 10 નંબરના રેન બસેરામાં રહું છું કીધું તો ત્યાં આવીને ઈ મને હેરાન કરે છે તો કે સારું કે અમે જોશું અમે કાલે જઈશું આ નારી ગૃહે પછી કોઈ ગયા નહીં મને કોઈ હરખો જવાબ ન આપ્યો તમારા જેવા કેટલા બહેનો છે કે જે આ રીતે પીડાય છે અત્યારે ત્યાં ઘણાય છે ને બધા પાસેથી પૈસા લે જે પૈસા આપે ને એનું કામ કરે છે બીજા કોઈનું કામ નથી કરતા અને બધાને બહુ માનસિક ત્રાસ આપે છે અને બધાને બહુ જ હેરાન કરે છે ગીતાબેન છે જે નોકરી કરે છે કે ના અત્યારે તો કદાચ નથી કરતા એ તો કોણ છે સંભાળે છે અને કોણ જવાબદાર છે અત્યારે કઈ ખબર નથી. ગીતાબેન અત્યારે કઈ જગ્યાએ નિવૃત્ત થઈ ગયા છે નોકરી પૂરી થઈ ગઈ છે એને કાઢી વાળ્યા છે હા તમારી શું માંગણી શું છે હવે બસ ન્યાય મળે બધાને કયા પ્રકારનો ન્યાય માંગો છો? એટલે ત્યાં જે છે બધાને માનસિક ત્રાસ આપે છે ને બહુ હેરાન કરે છે એ બધાને જેવું જોઈએ છે ને એવું આપી દે જમવાનું જરાય સારું નથી બનાવતા ત્યાં બીજી છોકરીઓને હેરાન કરે છે. બધી છોકરીઓને બહુ જ હેરાન કરે છે